રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી સુદર્શન સિંહજી ચક્રનું ચરિત્ર ચાલે છે. 500 પાનાનું મોટું બધું ચરિત્ર છે સુદર્શનજીનું. અને જેમણે મીરા ચરિત્ર લખ્યું, સૌભાગ્ય કુંવરી રાણાવત, જે પણ રાજસ્થાનના રાજાના દીકરી હતા, એ સૌભાગ્ય કુંવરી રાણાવત પણ સુદર્શન સિંહજી ચક્રને પોતાના પિતાજી માનતા હતા. એ પણ સુદર્શનજી ચક્રને પિતા કહીને બોલાવતા હતા. એવા શ્રી શ્રી સુદર્શનજી ચક્રનું આ ચરિત્ર છે. હા સુદર્શનસિંહ ચક્રએ 7મું ધોરણ પાસ કર્યું. 7મું ધોરણ પાસ કરીને સુદર્શનજીએ વિચાર્યું કે હવે મારે સ્વાવલંબી બનવું જોઈએ, મતલબ કંઈક કમાવવું જોઈએ અને કમાઈ અને મારું ને મારા ભાઈનું ભરણ પોષણ કરવું જોઈએ. હા એટલે એના બે મિત્રો હતા, એ કલકત્તા નગરમાં એક કંપનીમાં કામ કરતા હતા. હા એટલે સુદર્શન સિંહજીએ એને ટપાલ લખી કે ભાઈઓ, મારે લાયક કોઈ કામ હોય તો મને કામ બતાવો. કે હા કોઈ કામ હોય તો બતાવો. તો ઓલા બે મિત્રોએ કીધું કે આવી જા, અમારી કંપનીમાં સીલિંગ અને પેકિંગ નું કામ કરવાનું છે. હા સીલિંગ એટલે સિલાઈનું ને પેકિંગનું ને એવું કઈ કામ હશે તો કે એમાં આવી જાવ. તો સુદર્શનજી ચક્ર કલકત્તા વયા ગયા. હા હાલાકી એનું વેતન પગાર થોડોક જ હતો, પણ એનાથી એનું જીવન નિર્વાહ થઈ જતું હતું સુદર્શનજીનું. અને સુદર્શનજીની લાલસા હતી વાંચનમાં. એટલે રવિવારના દિવસે કે છુટ્ટીના દિવસે એ લાઇબ્રેરીમાં વયા જતા અને આખો આખો દી વાંચ્યા રાખતા. એવો વાંચન પ્રત્યે પ્રેમ સુદર્શનજીને. અને હું તો વાંચનની વાત આવે ને ખીલી ઉઠું, કારણ કે મને પણ વાંચવું ગમે છે. એક વખત જો હરિકથામાં રુચિ થઈ ગઈ, ભગવદ કથામાં રુચિ થઈ ગઈ, તો એના એક એક શબ્દને તમને પીવો ગમશે. હા તમને એમ લાગશે કે જાણે એક એક શબ્દ રસપાન કરાવી દે. હરિકથામાં રુચિ થાય ને ત્યારે ખબર પડે. હા તમને એક એક શબ્દ, એક એક શ્લોક, ચરિત્રનો એક એક પ્રસંગ, કોઈને કોઈ દિવ્ય ભાવ હૃદયમાં ચોંટાડી જશે. અને બધાયથી વધુ ચિંતનનો સરળ રસ્તો છે ભગવત કથાનું વાંચન કરવું. હા જે વ્યક્તિ જેટલું ભગવત કથાનું વાંચન કરશે ને, એટલો જ એ વ્યક્તિ છે ને ભગવત ચિંતનમાં ડૂબતો જશે. કારણ કે વાંચન કરો એટલે નવા પ્રસંગ યાદ આવે, અને પ્રસંગ યાદ આવે તો એ પ્રસંગમાં તમારી ચિત્ત વૃત્તિ લાગેલી રહે. બિલકુલ. એટલે સ્વાધ્યાયાન ન પ્રમાદ. વેદો એમ કહે છે કે સ્વાધ્યાયમાં પ્રમાદ કરવો નહીં. સ્વાધ્યાયમાં બિલકુલ પ્રમાદ કરવો જોઈએ નહીં. સ્વાધ્યાય જ જીવને ભક્તિમાં આગળ વધારે છે. કારણ કે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગથી જ વિવેકની એ આંખ ખુલે છે, જે આંખ તમને ભગવાન તરફ આગળ લઈ જાય છે. હા એ સત્સંગ દ્વારા જ ખુલે છે. એટલે મનુષ્યએ ક્યારેય સત્સંગ છોડવો જોઈએ નહીં. એના જીવનમાં સત્સંગ ચાલુ રહેવો જોઈએ. સત્સંગ છૂટ્યો તો બધું છૂટી જશે. એટલે સ્વાધ્યાય કરો, વાંચો. સુદર્શનજી આખો આખો દિવસ રવિવારના દિવસે વાંચે રાખતા. પુસ્તકો ખરીદતા, પૈસા નહોતા તો પુસ્તકો ખરીદતા અને વાંચવાનો પોતાનો. એમ કરતા કરતા તો સુદર્શનજી જ્ઞાની બની ગયા. વાંચતા વાંચતા એને ખબર પડવા માંડી કે જીવનનું લક્ષ્ય કેવલ પ્રભુ પ્રેમની પ્રાપ્તિ જ છે, હા બીજું કઈ છે જ નહીં. એ એના જાણમાં આવી ગયું સુદર્શનજી ચક્રના. તો આ રીતે જ્ઞાન વૈરાગ્યના પુસ્તકો વાંચતા વાંચતા સુદર્શનજીના મનમાં વૈરાગ્ય આવ્યો. કારણ કે મનુષ્ય જેવું વાંચે છે, વિચારે છે, એવું જ એનું જીવન બને છે. હા વાંચન અને વિચાર, સત્સંગ અને વિચાર જ મનુષ્યના જીવનની ઘડતર કરે છે. જો ડોક્ટર આખો દી ડોક્ટરીનું વાંચતા હશે ને, એટલે ભેગા થશે ને તો ડોક્ટરીની જ વાતો કરશે, હા બીમારીની જ વાતો કરશે. ધંધાદારી ભેગા થશે તો એવી જ વાતો કરશે, તેલના ભાવ શું છે. શું કામ? જેવું વિચારો છો આખો દી, જેવું વાંચો છો, એ જ પ્રકારની વૃત્તિ તમારી બને છે. હા એ જ રીતે
સુદર્શનસિંહજી આધ્યાત્મિક ગ્રંથો વાંચતા, તો આધ્યાત્મિક ગ્રંથો વાંચતા વાંચતા એની વ્રતિ બની, વૈરાગ્ય આવ્યો કે હવે ભજન જ કરી લેવું છે. મનની અંદર લાલસા થઈ કે કલકત્તાની બારોબાર જે જંગલ છે એ જંગલોમાં હું ભજન કરવા વયો જાવ. હા એવી સુદર્શનજી ચક્રના મનમાં લાલસા થઈ. ક્યારેક એવી લાલસા થતી કે હિમાલય ભાગી જાવ, એવી પણ એને લાલસા થતી. આ રીતે વિચાર કરતા કરતા એક દિવસ એને નક્કી કર્યું કે કલકત્તાના જંગલમાં જઈને ભજન કરવા બેસી જાવ. એટલે એ કલકત્તાના જંગલ તરફ હલતા થયા. ઈ વન હતા હજારીબાગના વન. હા કલકત્તામાં હજારીબાગ નામનો વિસ્તાર હશે, ત્યાં મોટા મોટા જંગલો છે કલકત્તાના. તો એને એમ થયું કે ચાલો એ હજારીબાગના જંગલોમાં જઈને ભજન કરવું એમ. એટલે સુદર્શનજી ચક્ર ઘરેથી હાલતા થઈ ગયા, પગપાળા હાલતા થઈ ગયા, પણ એ રસ્તો ભૂલી ગયા. રસ્તો ખબર નતો. હાઈલા જાય છે, કલકત્તાથી બારોબાર આવી ગયા છે. પછી કલકત્તાની બાજુમાં નાના નાના જે ગામડા છે એ ગામડા આવે છે, ગામડા પણ પાછળ છૂટતા જાય છે. હા એમ કરતા કરતા સુદર્શનજી એક નદી કિનારે આવ્યા, અને એ નદી કિનારે રસ્તો સમાપ્ત થઈ ગયો. રસ્તો સમાપ્ત થઈ જાય છે. આખો દિવસ હાઈલાતા એટલે ભૂખના કારણે પેટમાં પણ કુડકુડાટ થતી હતી. ભૂખ પણ બહુ લાગી હતી, પણ માગે કેવી રીતે? ક્ષત્રિય સ્વભાવ હતો, કોઈ પાસે હજી સુધી માગ્યું નતું એમ. સુદર્શનજી ચક્રએ આજ સુધી કોઈ પાસે માગ્યું નતું, એટલે માગતા એને આવડતું નતું એમ. માગતા આવડતું નહોતું સુદર્શનસિંહજી ચક્રને. એટલે એ પાછા આવ્યા ઘરે આવીને ઘરે ભોજન લઈ અને સૂતા. પણ સુતા સુતા પોતાની જાતને ધિક્કારવા માંડ્યા કે અરે સુદર્શન, હજી તારો વૈરાગ્ય પાકો નથી. એક દીની પણ તું ભૂખ સહન ન કરી શક્યો, અને એક દીની ભૂખમાં તો તું પાછો ઘરે આવી ગયો. ધિક્કાર છે, તારો વૈરાગ્ય કાચો છે, તારું જ્ઞાન કાચું છે, તે કાચી ઉંમરમાં ભાગવાની કોશિશ કરી. આ બહુ અગત્યની વાત છે, બહુ અગત્યની વાત છે કે તમને વૈરાગ્યનો ઉભરો આવે તો 1 વર્ષ 2 વર્ષ તમે પ્રયત્ન કરો, જુઓ કે આ વૈરાગ્ય પાકો છે કે ખાલી ઉભરો છે. 1-2 વર્ષ પછી તમને આપને આપ ખબર પડી જશે કે આ વૈરાગ્ય સાચો છે કે ખોટો છે, આપને આપ. એટલે વૈરાગ્ય આવે એટલે તરત ઘર છોડવું જોઈએ નહીં. 1 વર્ષ 2 વર્ષ થોડુંક સમય ટ્રાય કરવી જોઈએ કે આ વૈરાગ્ય સાચો છે કે નહીં, પાકો છે કે નહીં, ખરેખર પ્રભુમાં અગન લગન છે કે નહીં, આ બધું જોવું જરૂરી છે. નિશ્ચિત આ બધું જોવું જરૂરી છે. તો સુદર્શનજી સાચા છે, એને પોતાની જાત ઉપર ધિક્કાર છૂટે છે કે મારો વૈરાગ્ય કાચો છે, અને હું ખોટે ખોટો ઘર છોડીને નીકળી પડ્યો. મનુષ્ય એ છે ને ઘર છોડતા પેલા 100 વાર વિચાર કરવો જોઈએ, નહીતર ઘરનોય નથી રહેતો, ઘાટનોય નથી રહેતો. ધોબી કા કુત્તા ન ઘર કા ન ઘાટ કા, એના જેવું થાય છે. એટલે વૈરાગ્ય લાગે એ તો સારી વાત છે, ધન્ય છે, સૌભાગ્ય છે, કોઈને વૈરાગ્યના વિચાર આવે છે, પણ એને સાવધાન રહેવાનું છે. એને પોતાની જાતને ચેક કરવાની છે કે આ વૈરાગ્ય વાસ્તવમાં જીવનભર ટકશે કે નહીં, સાચો છે કે ખોટો. ઘણાને શમશાન વૈરાગ્ય આવતા હોય, કોઈ મરી જાય ને શમશાને જાય એટલે એમ ખબર પડી જાય કે ઓહો આ સંસાર અસાર છે, આપણે મરી જવાનું છે. આ બધા શમશાન વૈરાગ્ય કહેવાય. આ બધાય શમશાન વૈરાગ્ય કહેવામાં આવે છે. બેકાર છે એ વૈરાગ્ય, શમશાન વૈરાગ્ય. કારણ કે શમશાન પૂરતો જ હશે, જેવું બળતું બળી જશે ને બધા પોતપોતાના કામ ધંધે લાગી જશે. મરવા વાળો તો વયો ગયો, બધા પોતાના કામ ધંધે લાગી જશે, આવી વાત છે. તો આ રીતે સુદર્શનજીને ખબર પડી ગઈ કે હજી મારો વૈરાગ્ય થોડો કાચો છે, પોતાના અનુભવ ઉપરથી ખબર પડી ગઈ. એટલે પાછા ઈ ઓલી કંપનીમાં કામ કરવા માંડ્યા. બીજી બાજુ ત્યારે સ્વદેશી વસ્ત્રો પહેરવા અને વિદેશી વસ્ત્રોની હોળી કરવી એ પૂર જોશમાં ચાલતો હતો કાર્યક્રમ.
હા એટલે સુદર્શનજીનું મન દેશભક્તિ વાળું હતું. દેશભક્તિ એમાં કુટી કુટીને ભરેલી હતી. એટલે એને એમ થયું કે મારે પણ વિદેશી વસ્ત્રની હોળી કરી દેવી જોઈએ. અને તે દિવસે એને વિદેશી વસ્ત્રની હાચુકા હોળી કરી દીધી. પછી જીવનભર ઈ સાદા વસ્ત્રોમાં જ રહેતા. સુદર્શનજીએ પછી કોઈ દી વિદેશી વસ્ત્ર પહેર્યા નથી. આજે બધા માણસો મન પડે એમ બહારના કંપનીઓના પણ વસ્ત્રો પહેરે છે, આ તેને. અરે સાદગીથી જીવન જીવવું જોઈએ. મજા સાદગીમાં છે. હા ભલે બહારના ગમે એટલા વસ્ત્ર પહેરી લઈએ, બારે ચમચમાટી ભલે કરી લઈએ, પણ અંદર ખોખલા છો તો કોઈ દી તમને આનંદ નહીં મળે. બિલકુલ. બહારની સજાવટથી આનંદ મળતો નથી. ગોરાને તમે બારે ગમે એટલો રંગી નાખો, પણ એ ગોરાની અંદર દારૂ ભર્યો હોય તો એ ગોરો ગમે એવો રંગેલો હોય તો એ નકામો છે. એવી રીતે મનુષ્ય શરીરને તો ગમે એટલું સજાવી લઈએ, પણ શરીરની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અવગુણો ભર્યા છે, તો એ શરીરની કોઈ કિંમત નથી, તમારા જીવનની કોઈ કિંમત નથી. બિલકુલ. બેકાર છે. ઘડો તો સજાવી લીધો, પણ અંદર બધું ખોખલું છે. કોણ તમારો સંગ કરશે? ઘડો બરોબર સજાવ્યો હોય ને અંદર દારૂ ભર્યો હોય તો કયો સજ્જન વ્યક્તિ એમાંથી પાણી પીવાની ઈચ્છા રાખશે? હા કોઈ ઈચ્છા નહીં રાખે. એટલે મનુષ્યએ હંમેશા સાદગીથી જીવવું જોઈએ, સાદા કપડા પહેરવા જોઈએ અને પ્રભુ ભજનમાં વિશ્વાસ રાખવો જોઈએ. અમે તો સાદગી અપનાવીને જોઈ લીધું કે સુખ આમાં છે. ઓલી તો ખોટી દોડ છે. બે દી કપડા ગમી જાય, ઓ નવા પહેર્યા, ત્રીજે દિવસે ઈ જ તમને ઉદાસી, અશાંતિ ઈ જ આવી જશે. કારણ કે સંસારની વસ્તુ ક્યારેય કોઈને સુખ નથી આપી શકતી. કે હા અશાંતિ તમને રહેશે, અશાંતિ તમારામાંથી જાશે નહીં. આવી વસ્તુ છે. તો સુદર્શનજી ચક્રએ વિદેશી વસ્ત્રોની હોળી કરી. તો ઈ જે કંપનીમાં કામ કરતા સુદર્શનજી, ઈ અંગ્રેજોની કંપની હતી. એટલે અંગ્રેજોએ એને નોકરીમાંથી બરખાસ્ત કરી દીધા. હા સુદર્શનજીને ખબર જ હતી કે જો હું વિદેશી વસ્ત્રની હોળી કરીશ ને તો મારી નોકરી વહી જશે. આ સીલિંગ પેકિંગની નોકરી વહી જશે. અને હાચુકાજેની નોકરી વહી ગઈ. સુદર્શનનું હૃદય તિલમિલાઈ ગયું, બળવા માંડ્યું કે ધિક્કાર છે આ સમાજને, ધિક્કાર છે આવા વ્યક્તિઓને કે જે માણસ દેશ માટે કંઈક કરે છે તો પણ એની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. સુદર્શનને ધીરે ધીરે સંસાર પ્રત્યે નફરત થતી ગઈ. અને ઈ નફરતમાં સુદર્શનસિંહજી ચક્રએ એક પદ લખ્યું, હા सच है कंटक मई पथ मेरा, बिना कष्ट झेले कब पाया किसने दर्शन तेरा. મતલબ સુદર્શનજી કવિતા લખે છે કે મારો રસ્તો કાંટા વાળો છે, કારણ કે કાંટા ઉપરથી હાલ્યા વગર આજ સુધી કોઈને કૃષ્ણ દર્શન થયા નથી. હા જ્યાં સુધી જીવ કાંટાવાળા માર્ગમાં હાલતો નથી ત્યાં સુધી એને કૃષ્ણ દર્શન થતા નથી. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કાંટાનો રસ્તો છે, કઈ ભક્તિ માર્ગ એટલો સરળ નથી. એમ યજ્ઞ દાન વ્રત સંયમ નાના, धर्माचरण जहां तक जाना, किए सभी अब तक लाखों ने, नहीं कभी वह मूर्ति मनोहर भर आंखों उन्हेरा. મતલબ વ્રત, તપ, ધર્મનું આચરણ આ તે બધું કરી લ્યો, પણ એ મનોહર મૂર્તિના દર્શન થશે નહીં. કારણ કે એ દર્શન તો કેવલ કૃપાથી થાય છે. હા કૃપા વગર કૃષ્ણના દર્શન થતા નથી. કૃપા વગર કોઈ કૃષ્ણ દર્શનની ઈચ્છા રાખે તો મૂર્ખ છે. કારણ કે દર્શન પૂર્ણ રીતે એની કૃપા ઉપર આધારિત છે. हाँ उससे तुझसे है नाता, जो सब दे मुझको अपनाता, किंतु प्रेम का वह पथ भी तो सरल नहीं है, प्राण हथेली धरे पथिक हो तब दर्शन हो तेरा. આ પ્રેમનો રસ્તો એટલો સહેલો નથી. એમ કે જે પ્રાણને હથેળી ઉપર રાખીને મનુષ્ય હાલે ત્યારે એને ભગવત પ્રેમની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી પ્રાણને હથેળી ઉપર રાખતા નથી ત્યાં સુધી કોઈને ભગવાનના દર્શન થતા નથી. એટલું સહેલું થોડું છે. ઘણા લોકો એમ કહેતા હોય કે અમુક લોકો ભક્તિ કરે છે પણ એને કષ્ટ તો દેખાતા નથી. કષ્ટ એટલે નથી દેખાતા કારણ કે એને ભક્તિનો સાચો માર્ગ જ નથી પકડ્યો. એ હજી સંસારમાં બેમાં પગ રાખીને હાલે છે એટલે એને આનંદ છે. જો કૃષ્ણ પ્રેમની જ લાલસા જાગી જાય, બીજી કોઈ લાલસા ન રહે તો ખબર પડે કેવા કષ્ટ આવે છે. કૃષ્ણ છોડતો નથી, તપાવીને જીવને અપનાવે છે. હા આવી વાત છે.